ધરમપુરના આસુરા સ્થિત રાજ ઉપહાર કંપનીમાં પગાર વધારાના મુદ્દે કેટલીક મહિલા કર્મચારીઓએ હડતાળ શરૂ કરી હતી। સોમવારે 80 મહિલાઓએ આક્ષેપો સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, તો બીજી તરફ અન્ય મહિલા કર્મચારીઓએ કંપનીના સમર્થનમાં લેખિત રજૂઆત કરી હતી। આમ કંપની સામે આક્ષેપ અને સમર્થનની વિરોધાભાસી સ્થિતિ સર્જાઈ હતી। આ વિવાદ વચ્ચે બુધવારે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે હડતાળ પર ઉતરેલી બહેનોની મુલાકાત લઈ તેમની રજૂઆતો સાંભળી હતી। તેમણે કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં લેબર ઓફિસર સાથે વાતચીત કરી હતી। બહેનોની માંગણીઓ અને સમાધાન બાબતે ચર્ચા કરી યોગ્ય રસ્તો કાઢવાની ખાતરી આપી હતી। કંપનીએ તમામ આક્ષેપો ફગાવી જણાવ્યું હતું કે વેતન, પીએફ અને ઈએસઆઈસીની કાયદાકીય નિયમોનું ચુસ્ત પાલન કરે છે। આ પૂર્વે આશરે 80 મહિલા કર્મચારીઓને યોગ્ય વળતર ન મળવા અને સુવિધાઓના અભાવ સહિત 17 આક્ષેપો સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, તો બીજી તરફ અન્ય 6 મહિલા કર્મચારીઓએ કંપનીના સમર્થનમાં લેખિત રજૂઆત કરી કામને આશીર્વાદરૂપ ગણાવ્યા હતા। તેમણે કહ્યું કે અહીં કોઈ શોષણ થતું નથી અને આ કમાણીથી તેમના ઘર ખર્ચ તેમજ બાળકોનો અભ્યાસ ચાલે છે। તેમણે ખુશીથી કામ કરવાની ઈચ્છા સાથે કંપની પ્રત્યે સમર્થન પણ જાહેર કર્યું હતું। મારી રજૂઆત છે કે અમારો પગાર સરખો આવતો નથી। આ અમારા બહેનો છે તે 17-18 વર્ષથી કામ કરે છે અને અત્યારે હાલમાં 1 વર્ષથી કે 2-3 મહિનાથી લીધા હોય તેને પણ 13,000 આપી દેતા હોય અને બીજા કે 1 વર્ષથી હમણાં અંદર કામ કરે છે તે બહેનોનો પણ 17,000 કરી દેતા હોય। ત્યારે આ મારા બહેનો છે 17-18 વર્ષોથી કામ કરે છે, તો એ લોકોને પણ અન્યાય થાય છે કે એ લોકો 11,000 અને 9,000 અને 10,000 એવા અમુકના પગાર અલગ અલગ રીતે આવે છે અને આ બહેનો છે જે કામ કરે છે એકદમ ફ્રાયર પર, મશીનો પર ઓપરેટિંગ અને બોઇલર બધા ચલાવે છે। આ એ પ્રોડક્શનમાં બધા કામ કરે છે, એટલે પ્રોડક્શન એરિયામાં કામ કરે છે અને કામ પ્રમાણે અમારા બહેનો મારી સાથે જે છે એ લોકોને એ રીતનું જ વેતન મળી રહેતું નથી। એટલે એ બાબતથી અમે પ્રાંતમાં અને અમારા સંસ્થામાં અમે અરજી આપી। રજૂઆત તો એ જ છે કે અમારી પગાર બાબતમાં। કઈ જગ્યા પર જોબ કરો છો આપ? એ રાજ ઉપહારમાં। કેટલા સમયથી આ પ્રોબ્લેમ આવી રહ્યો છે? એ હવે બધાને જ પ્રોબ્લેમ થશે, 5-6 એમ વધારે વર્ષ થયા છે પ્રોબ્લેમનું, તો પણ એ લોકો સોલ્યુશન નથી આપતા પગાર હિસાબે। ખાસ કરીને કેટલી મહિલાઓ આપની સાથે કેટલી મહિલાઓ ત્યાં કામ કરે છે ને આપની સાથે કેટલી મહિલાઓ છે? 350 જેટલી સંખ્યા છે ને હાલમાં 65 જેટલી બહેનો અમારી જોડે છે। ચંદ્ર જે સંસ્થા છે એ સંસ્થામાં ચાલતું રાજ ઉપહાર ગ્રુપમાં 200 થી વધારે બહેનો ત્યાં રસોડાનું કામ કરે અને વાનગીઓ બનાવે। એમના 1 વર્ષ પહેલા પણ પ્રશ્ન હતો, એમને પગાર સ્લીપ ન મળતી હતી, પીએફ ના પૈસા કપાતા ન હતા, મેડિક્લેમ ને ઘણી બાબતોમાં જે તે સમય 1 વર્ષ પહેલા સમાધાન થયું હતું, પરંતુ અત્યારે જે બહેનો રિસ્કી કામ કરી રહી છે એ 70 થી 75 બહેનો અમારી પાસે આવી હતી અને એમને માટે એમના પ્રશ્ન સાંભળવા માટે આજે ભેગા થયા। એમને જે પગારમાં વિસંગતતા છે તે દૂર કરવી જોઈએ, એમને સુરક્ષાના સાધનો પણ આપવામાં નથી આવ્યા એવી રજૂઆત અમને કરવામાં આવી છે। એની સાથે એમને પહેલા જમવાનું આપતા હતા, હમણાં જમવાનું આપતા નથી, તેમજ જે પગારનો ગ્રોસ રેટ છે તે વધારે નથી, વધારાના કલાકના કામો કરાવવામાં આવે છે અને જ્યારે કામગીરી ચાલુ થાય છે ત્યારે એમને રિસેસ વધુ આપવામાં આવતી નથી અને જે ઓવરટાઈમ કરે છે એના પણ પૈસા આપવામાં આવતા નથી। એ બાબતની એમની ફરિયાદ હતી। લેબર ઓફિસર જોડે વાત કરીને એમની સાથે વચ્ચેનો રસ્તો જે સમાધાન થાય એ સમાધાન કરી આપવા માટે અમે બહેનોને ખાતરી આપી છે। હવે જે લેબર ઓફિસર આવશે તેની સાથે અમે સમાધાનની બાબત, આમની માંગણીની બાબતે ચર્ચા કરીશું।